ભાઈ મસ્ત મજાની પૂજા બી કરી લીધી છે, અમે બીલીપત્ર બી ચડાવી દીધા છે ભગવાનને, અને હવે આરતીની પ્રિપેરેશન કરીએ છીએ. સરસ એવી આરતી કરીને પછી આપણે જશું મંદિરે. હા, તો ગઈશ કાલથી આપણે જઈએ છીએ બાર એક નાની એવી ટ્રીપ પર. તેની માટે હા, કાલે અમદાવાદ ને પછી ત્યાંથી એક ટ્રીપ પર જવાના છીએ. તેની માટેની પેકિંગ સ્ટાર્ટ થઈ ગઈ છે. તો ગાઈસ ગોટાળાનો જો વઘાર છે ને ડુંગળીનો થઈ ગયો છે. બીજી બધી વસ્તુ ઇન્ગ્રેડિયન્ટ્સ અહીંયા તૈયાર કરીને મૂક્યા છે. આદુ મરચાની પેસ્ટ, ટમેટા, કોથમીર, પાલક, બટેટા. તો ગાઈસ અમે નીકળી ગયા છીએ અમદાવાદ જવા માટે. અને જો ચારો માસી આવી ગયા છે, મમ્મી છે, મેં ડ્રાઇવિંગ કરે છે. મસ્ત મજાનો એટમોસ્ફિયર થયો છે અત્યારે. મસ્ત. તો જો ગાઈસ અમે આવી ગયા છીએ પીપાના ઘરે, ફાઇનલી પહોંચી ગયા અને હવે બેસી ગયા છીએ ઇડલી ને બધું જમવા. ગુડ મોર્નિંગ મારી વાલી યુટ્યુબ ફેમિલી. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. તો જો મમ્મી છાનો બે છે એવા છે યોગામાં, અને અમે આવી ગયા છીએ કોફી પીવા માટે. અને આજથી સ્ટાર્ટ થાય છે શ્રાવણ મહિનો. તો આજથી આપણે મંદિરે દરરોજ જઈએ જ છીએ, પણ હવે રૂલ્સ એન્ડ રેગ્યુલેશન્સ ચેન્જ થઈ ગયા છે મંદિરમાં. હા, અને ધોતી પહેરીને જેન્ટ્સ અંદર જવા દેશે ને લેડીઝ ને સાડી પહેરી હોય ને તો જ તે. અને હું યોગામાં જાઉં છું એટલે ત્યાં મહાદેવના મંદિરે દર્શન કરતી આવું. આજે જ ન થયા. હા, આજે જ ન એવું છે. તો ચાલો મસ્ત મજાની કોફી પી લઈએ. વાતાવરણ બી બહુ મસ્ત થયું છે અત્યારનું. એકદમ 3 દિવસથી આવું જ છે, વરસાદ જેવું તે વરસાદ આવતો નથી, તડકોય નથી આવતો. ચાલો મળીએ આપણે પછી. અમે છે ને અત્યારે અમારા ઘરે પાર્થિવ શિવલિંગ બનાવ્યા છે, ક્યારામાં તે આવી રીતે મસ્ત મજાના, અને પૂજા કરશો ડેઈલી. કાજન જ્યાં સુધી ઘરે છીએ આપણે ત્યાં સુધી કરશો. કાલથી તો અમે બહાર જવાના છીએ અમદાવાદની સાઈડ, તો કાલથી 2-3 દિવસ નહીં થાય, બાકી પછી પાછા આવીને આખો શ્રાવણ મહિનો કરશો, હે ને? તો પછી આવી રીતે જો મસ્ત મજાના ભાઈ મસ્ત મજાની પૂજા બી કરી લીધી છે, અમે બીલીપત્ર બી ચડાવી દીધા છે ભગવાનને, અને હવે આરતીની પ્રિપેરેશન કરીએ છીએ. સરસ એવી આરતી કરીને પછી આપણે જશું મંદિરે. હા, ટિંકોરી હવાઈ ગઈ છે અમારી. હાલ આયલી. તો ગાઈસ આપણે આવી ગયા છીએ વેલા જે ઓફિસ થી, અને જાનવી રસોઈ બનાવે છે, રોટલો બનાવે મસ્ત મજાનો. અને મમ્મી શું કરે તું? માતાજીનો થાળ તૈયાર કરું છું, દાદા જમવાનું આપું છું. આજે શ્રાવણ મહિનાનો ફર્સ્ટ ડે છે એટલે કામ હતું નહીં એટલું બધું, તો વહેલો આવી ગયો. મેં કીધું વહેલો જતો રહું. હા ચાલ, તો પછી આપણે શાક છે ને બનાવ્યું છે આજે? દૂધી ચણાની દાળ. હા, મસ્ત મજાનું બન્યું છે. તો ચાલો આપણે મળીએ જમતી વખતે. તારે શું જમવાનું છે? સૂકી ભાજી જમવાની. શ્રાવણ મહિના રહ્યા હોય પછી આવું બધું રહેવું પડે ને, જમવું પડે ને. રાત્રે તો મસ્ત આઈટમ બનાવે જ ને, ખોટા. તો ગઈશ કાલથી આપણે જઈએ છીએ બાર એક નાની એવી ટ્રીપ પર. તેની માટે હા, કાલે અમદાવાદ ને પછી ત્યાંથી એક ટ્રીપ પર જવાના છીએ. તેની માટેની પેકિંગ સ્ટાર્ટ થઈ ગઈ છે. કાજલ શું લેવાની તું? એ હવે કપડા પહેરો ને ફોટો મૂકો ને કે વિડિયો બનાવીએ ને ત્યારે જ ખબર પડે. અચ્છા એવું છે, પેલા નહીં કે? સરસ. બીજું શું કરે છો તું? કપડા ખાલી કરું છું. ખાલી શું કામ? જાડી થઈ ગઈ? નવા લઈ જાઓ. જાડી થઈ ગઈ? નવા લઈ દો એટલે એમ ને? હા, વાંધો નહીં. બીજું કઈ? બીજું કશું નહીં. ઓકે, તો ચાલો મસ્ત મજાનું પેકિંગ થાય છે. અને બધા એથનિક લેવાની કે કેવી રીતના લેવાની? તો આમ ગાઈસને આઈડિયા તો આવવો જોઈએ ને થોડો ઘણો. એથનિક નથી લેવાની. એથનિક નથી લેવાની. ઓકે, તો ટેમ્પલ્સ પર નથી જતા કા? એટલે એટલો તો આઈડિયા આવી જ ગયો હશે લોકોને. મસ્ત મજાના ક્લોથ્સ લેવાના છે ને. આવતીકાલે આપણે સવારમાં વહેલા. ના, હું તો ગંજી ટી શર્ટમાં આવીશ ને, તો પછી નીચે શોર્ટ્સ પહેરેલા ને ઉપર ગંજી. એની જેવું કાંઈ નહીં. તમારે તો એવું જ પહેરવું હોય ને મને? કા પછી એવું જ પહેરવાનું હોય. વાંધો નહીં, એવું જ પહેરીશ. બીજું કઈ? તો જો કઈશ આપણે આજે ગોટાળાનો પ્લાન કર્યો તો, અને અત્યારે પ્રિપેરેશન સ્ટાર્ટ થઈ ગઈ છે. કર્યો છે. હા, કર્યો છે. અને હવે પ્રિપેરેશન સ્ટાર્ટ થઈ ગઈ ને. અમારો જે મિક્સર બ્લેન્ડર છે, હેન્ડ બ્લેન્ડર નહીં, શું કે ચોપર, હા, એ કામ આપતું નથી.
એટલે હવે પ્લાન છે કે A to Z માંથી નવું મસ્ત મજાનું ઇલેક્ટ્રિક વાળું લઈ આવીએ. પણ અત્યારે તો જરૂર પડશે ને આપણે અત્યારે બીજું એક છે ને કાંઈક ગોતી લઈએ કબાટમાંથી બીજા ચોપર છે આવું બ્લિંકેટ કરવું છે? એવું હું બ્લિંકિટ કરું પાછું એ નહીં તે. હવે ઇલેક્ટ્રિક જ લવાય ને. તો ચાલો હવે પ્રોસેસ આગળની બધી તમને છે ને જાનવી બતાવશે. કાજલ એમાં ચાર્જિંગ ન હોય ને તો જોઈએ આની જેવું રીતે પડે જ ને. તો ગાઈસ ગોટાળાનો જો વઘાર છે ને ડુંગળીનો થઈ ગયો છે. બીજી બધી વસ્તુ ઇન્ગ્રેડિયન્ટ્સ અહીંયા તૈયાર કરીને મૂક્યા છે. આદુ મરચાંની પેસ્ટ, ટમેટા, કોથમીર, પાલક, બટેટા, પછી લીલું લસણ છે અને ચીઝ પનીર છે પણ એ હજી આપણે બહાર કાઢ્યું નથી. ઈ છેલ્લે. પનીર ને બટર. હા, બટર તો થોડુંક નાખ્યું હતું અને ચીઝ ને પનીર છે ને ઈ લાસ્ટમાં નાખવાનું છે એટલે હજી બહાર નથી કાઢ્યું. પછી મસ્ત મજાનો વઘાર થઈ ગયો છે. અત્યારે આપણે કેટલા જણાનો ગોટાળો બનાવીએ છીએ? 12 થી 13 જણાનો. 15 જણા જેવું થઈ જશે. તો ગોટાળાની આગળની પ્રોસેસ થાય ને પછી તમને દેખાડીએ. તો ગાઈસ જો અમારા ગોટાળાનું આવું અપડેટ છે. હવે થોડુંક ખાલી લસણ ને કોથમીર ને ચીઝ ને પનીર એટલું બાકી છે. બાનો ગોટાળો બનીને તૈયાર છે. બાનો બનાવ્યો છે અત્યારે શ્રાવણ બા આમ તો રેગ્યુલર ડુંગળી ખાય જમે જ છે. શ્રાવણ મહિનામાં લીધે ડુંગળી નથી જમતા એટલે આ ડુંગળી વગરનો અમે બનાવ્યો છે. અને આવું બધું સારું સારું જમવું બધાને બહુ ગમે પણ એની પાછળ બધા વાસણ ઉટકવાના હોય ને એટલે પછી હું એની આમ કરતી એક એક ધોતી જ ગમે એક વસ્તુ ખાલી થાય ને તો એક વસ્તુ ધોતા જાય પછી બધું એકારે આપણે જ ધોવાનું આવે એમ કેમ કે કાલ કાંતા માસીના ચોકડી નહીં આખું ફળિયું ભરાઈ જાય તો એટલે મસ્ત મજાનો થઈ ગયો છે ગોટાળો. રેસીપી તો અમે સુરત થી લઈને આવ્યા હતા પણ અત્યારે જાનવીએ બનાવેલો આ ગોટાળો અમે ટેસ્ટ કરશું અને બધાને કરાવશું. તમારે કરવો હોય તો તમે પણ રેસીપી માંગજો. ખૂબ સરસ બનશે, બહુ મસ્ત. અત્યારે પૂર્ણ બની ગયો છે, થોડો ઘણો જ બાકી છે બનવાનો. જાનવીનો ગોટાળો ટેસ્ટ કરવો હોય તો કોમેન્ટ કરજો, રેસીપી આપશું, રેસીપી માંગજો. મસ્ત જો જોરદાર. હવે આખો બની જાય 17-18 જણ કે 20 જણ ને થઈ રહે ને એટલો બધો ગોટાળો બનશે અમારે. હા હવે બની જાય. અમારે તો કઈ આવતું જ નથી તો અમે 6 જણા ઘરમાં છીએ પણ 6 જણાની જગ્યાએ અત્યારે અમારે 15-17 જણ તો થઈ જાય. હા તો ગાઈસ ફાઇનલી અમારો ગોટાળો બનીને તૈયાર થઈ ગયો છે મસ્ત મજાનો. અહીંયા બાનો તે તૈયાર થઈ ગયો છે અને એના ટેસ્ટ કર્યો એકદમ મસ્ત. આપણે સુરત ચાખ્યો એવો જ તે અને એના કરતા પણ સરસ જાનવીએ ગોટાળો બનાવ્યો છે. બહુ જ મસ્ત છે, મસ્ત બન્યો છે, બહુ સરસ બન્યો. મેં તો નથી ચાખ્યો, મારા શ્રાવણ મહિનો છે, ચાખીશ ને ત્યારે ખબર પડશે. આમાં કઈ છે નહીં પણ જાનવીની ઈચ્છા એવી છે કે જમતી વખતે જો એકટાણું કરીશ ત્યારે જ ચાખીશ. હા કેમ કે છે ને એમાં ડુંગળી છે તો ડુંગળી શ્રાવણ મહિનામાં ન ખવાય ને ફરાળમાં એટલે હું પછી ચાખીશ. ફરાળમાં ન જવાય અને અત્યારે કે હું જમી લઉં તો મને એકટાણું થઈ જાય એટલે અત્યારે મેં નથી ચાખ્યું. જમવા ટાઈમે જ ચાખીશ. તો બધા આવે પછી આપણે તમને મળીએ. તો જો ભાઈ મસ્ત મજાનો ગોટાળો બની ગયો છે અને આપણા ઘરે આવી ગયા છે મામા, રંજીત કાકા, જયરાજ સાહેબ, ભાભી ને બધા મામી સાથે સાથે અને મસ્ત મજાનો ગોટાળો જમવાનો છે આજે. જાનુ અને મમ્મીએ બંને ખૂબ મહેનત કરીને ગોટાળો બનાવ્યો છે. જાનુ અત્યારે બનાવે છે, પાવ શેકે છે અને પૂનમ હેલ્પ કરે છે. ભાભી બધું અહીંયા પીરસતા હતા. પપ્પાને કીબોર્ડ ચેન્જ થઈ ગયું છે એટલે હવે કંઈક 5 ફૂટ એમાં પડી ગયા છે. જો બધા મસ્ત મજાના જમવા બેસે છે. કેવો લાગ્યો ભાઈ બધાને? મજા આવી? મમ્મી તમને કેવો લાગ્યો? તો જો ભાઈ બધા એકદમ મશગુલ થઈ ગયા છે ગોટાળો જમવામાં. જબરજસ્ત બી નથી ને એટલે બહુ બધા ફૂલ ગોટાળા જોઈ લો. સુરત વાળા ગોટાળે અમે ચડાવી દીધા. બેટા ગોટાળો કેવો છે? ગોટાળો કેવો બન્યો? કેવો બન્યો? આપણો બનાવેલો ગોટાળો કે સુરત વાળા ગોટાળે ચડી જાય. કે બેટા મસ્ત મસ્ત એમ કીધે. હા મેં તો કીધું જો તું કે આજે નથી. આજે તું શું કરતી હતી હમણાં? હે માસીને પોતો નતો મારવા દેતી ને? શું કામ એવું કરવાનું? મજા આવે કે? મજા આવે ને? બહુ મજા આવે ને?
તો પછી માસી મજા આવે કે માસી મજા ન આવે? તને મજા આવે? The next day. ગુડ મોર્નિંગ મારી વાલી યુટ્યુબ ફેમિલી. જય શ્રી કૃષ્ણ. તો જો અમે રેડી થઈ ગયા છીએ અમદાવાદ જવા માટે, અને આજથી અમારી ટ્રીપ સ્ટાર્ટ થાય છે અહીંથી અમદાવાદ ને પછી ત્યાંથી ડેસ્ટિનેશન પર. એમ. તો મસ્ત મજાની ટ્રીપ છે, આખી જોજો તમે વ્લોગ્સ, ખૂબ મજા આવશે અને ખૂબ નવી નવી જગ્યા એક્સપ્લોર કરવાના છીએ અમે. પહેલા તો અમદાવાદમાં બધું ફરશું અને પછી ઓરિજિનલ ડેસ્ટિનેશન પર જશું. હા, ત્યાં કાલે જશું. અને અમારી સાથે એક નવા મેમ્બર બી એડ થશે, જેને તમે ઓળખતા જશો અમારા વ્લોગ્સ જોતા હો તો. કા મસ્ત મજાની ટ્રીપ થવાની છે અમારી. તો ચાલો આપણે અત્યારે કોફી પી લઈએ. જાનવી અને મમ્મી ગયા હતા યોગામાં, અને આજે એ લોકોને તિરંગાનું કંઈક પ્રોગ્રામ હતો ને, શું કરાયું? વિડીયો નાખી દેજો. અચ્છા, ઓકે, એવું છે. તો ચાલો હવે કોફી પી લઈએ અને પછી નીકળીએ. તો ગાઈઝ અમે નીકળી ગયા છીએ અમદાવાદ જવા માટે, અને જો ચારો માસી આવી ગયા છે, મમ્મી છે, મેં ડ્રાઇવિંગ કરે છે. મસ્ત મજાનો એટમોસ્ફિયર થયો છે અત્યારે. મસ્ત. હમણાં થોડી વાર પછી ડ્રાઇવિંગ કરશે. હા, અત્યારે હું લઈશ વ્લોગ. હા, હાઈવે ઉપર આ ટ્રાય કરવાની છે કાજલ. તો એટલે ચેક કરીએ કે કેવી ડ્રાઇવિંગ સ્કિલ્સ યાદ છે કે ભૂલાઈ ગયું છે. યાદ જ છે મને, ભૂલાઈ ના ગયું કઈ. જોઈએ ને આપણે. હા, તો મળી હવે હું ડ્રાઇવિંગ કરું ને ત્યારે. બાય બાય. આટલી બધી કટો કરવાનું ન આવે. બીજું કઈ નહીં, મોતીઓ છે પાણીમાં પડશું. નાની બહુ શોખ હતો તો જો કે અમે પહોંચી ગયા છીએ માસીના ઘરે અમદાવાદ. ફરી ફરીને આમથી આમ જઈને, અને મમ્મી ને માસી બંને બેસી ગયા છે જમવા માટે. અને આજે મસ્ત મજાના આલુ પરોઠા બનાવ્યા છે. પાર્થભાઈ કંઈક કામ કરે છે, અને મસ્ત મજાના આલુ પરોઠા બન્યા છે. અને માસી ને જાનુ ભાઈ આલુ પરોઠા બનાવે છે. બહુ સરસ બનાવે છે, મને જાનું જેવા નથી આવડતા. એકદમ મસ્ત મસ્ત ટેસ્ટી પરોઠા બને છે. તો જો ગાઈસ, આપણે હવે જઈએ છીએ ફૈબાના ઘરે. અત્યાર સુધી માસીના ઘરે હતા અને એક નાનો એવો શોપિંગ કરવા ગયા હતા, જે તમને લોકોને ડિક્લેર નથી કરવાનું, કેમ કે તમે છે ને જગ્યા જાણી જાઓ છો એમ, અને અમને કમેન્ટ કરતા નથી. તો તમારે જો પ્લેસ ને લોકેશન જોતું હોય, સ્પેશિયલ પ્લેસનું, જગ્યાનું, કે જ્યાં અમે શોપિંગ કરવા ગયા હતા, કે શેની શોપિંગ કરવા ગયા હતા, તેની માટે કમેન્ટ કરો. તો ચાલો આપણે મળીએ ફૈબાના ઘરે જઈને. તો જો કઈ અમે આવી ગયા છીએ ફૈબાના ઘરે, ફાઇનલી પહોંચી ગયા, અને હવે બેસી ગયા છીએ ઇડલી ને બધું જમવા. અને બધા જો મસ્ત મજા આજે તો ચાલો મસ્ત મજાના ઇડલી સાંભાર જમી લઈએ આપણે. અમે તો પહેલા છે ને તેલ ને ઇડલી જમીએ, પછી સ્ટાર્ટ કરશું ઇડલી સાંભાર.